હેલો એવરીવન. મિત્રો, સર થોમસ એલ્વા એડિસન. કોણ નથી જાણતું આ વ્યક્તિને? ચલો આજે એમની એક વાત કરીએ. મિત્રો, જ્યારે થોમસ એલ્વા એડિસન સરે સૌ પ્રથમ વખત વર્કિંગ પરિસ્થિતિના આ વિદ્યુત બલ્બ, ઇલેક્ટ્રિક બલ્બની રચના કરીને, મિત્રો તમે માનશો નહીં, એ પહેલાં એમને પોતાના પ્રયત્નોમાં 2774 વખત નિષ્ફળતા મળી હતી. યસ, 2774 times he failed. પરંતુ એ દરેક નિષ્ફળતા વખતે હારી જવાને બદલે, પોતાનું ધ્યેય છોડી દેવાને બદલે, પોતાનું કાર્ય છોડી દેવાને બદલે, થોમસ એલ્વા એડિસન સરના શબ્દો કંઈક એવા નીકળતા કે કશો વાંધો નહીં, આજે મને ખબર પડી ગઈ કે આ રીતે પણ આ બલ્બ નહીં બને, એટલે કે એક વિકલ્પ ઓછો થયો, એનો અર્થ કે હું સફળતાની નજીક પહોંચી રહ્યો છું. આ રીતે એ સતત પ્રયત્નો કરતા રહ્યા પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે, પોતાના ગોલને, પોતાના સ્વપ્નને સિદ્ધ કરવા માટે. અને ત્યારે એમને 2774 પ્રયત્નો પછી એમને સફળતા પ્રાપ્ત થઈ. મિત્રો, આવી જ કંઈક માનસિકતા સાથે આપણે આપણા કાર્યમાં લાગ્યા રહેવું પડે છે. આપણે જો આપણું ધ્યેય સિદ્ધ કરવું હોય, આપણે જો આપણા સ્વપ્નને સાચું બનાવવું હોય, તો કંઈક આવી જ માનસિકતા સાથે ગમે તે પ્રકારની નિષ્ફળતાઓ આપણી સામે આવે, એ નિષ્ફળતાઓને સ્વીકારી તેમાંથી કોઈ વસ્તુ શીખી અને આગળ વધતા રહેવું પડે છે. આ માનસિકતા જાળવી રાખવી પડે છે. એક કન્સિસ્ટન્સી સાથે આગળ ચાલતા રહેવું પડે છે. ત્યારે જઈને સફળતા પ્રાપ્ત થાય છે. થિંક અબાઉટ ઇટ.